વાર્તા કહું હો, બસ તમારે કહેવાની યાદ રાખી. અને આ વાર્તા આપણે પહેલા કીધેલી હો. અને હું કહું ખબરો. એક હતા વાંદરોભાઈ. કોણ હતું? અને એક હતા મગરભાઈ. આ બે હતા મિત્રો હતા. એટલે કરતા વાંદરોભાઈ ક્યાં રહેતા હતા? ઝાડ ઉપર. અને મગરભાઈ ક્યાં રહેતા હતા? પાણીમાં. હા. અને વાંદરોભાઈ કયા ઝાડ ઉપર રહેતા હતા? પણ કયા ઝાડ ઉપર? જાંબુના. અને ઝાડ ઉપર? જાંબુના ઝાડ ઉપર રહેતા હતા. એટલે રોજ જાંબુ ખાતા હતા. શું કરતા હતા એ? જાંબુના ઝાડ ઉપર શું કરતા હતા? રોજ જાંબુ ખાતા હતા. શું કરતા હતા? અને બીજું કોને આપતા હતા? મગરને હાલતા હતા. શું કરતા હતા? થોડા ખોવાય મેં હેઠો આપું, કોઈ ઢીલિયા આપું, આવું બધું કોને હાલતા હતા? મગરને હાલતા હતા. અને પછી મગરભાઈ તો રોજ ખાતા હતા. પછી એક દિવસ મગરભાઈ અંદર પાણીમાં જ્યાં ઘેર, એટલે મગરીને કીધું કે તમારો ભાઈબંધ જે આ વાંદરો ભાઈ એ રોજ જાંબુ ખવાય, તો પછી એ જાંબુ આટલો મીઠો હોય તો જે રોજ જાંબુ ખાય એનું કાળજું કેટલું મીઠું હશે? આવું કીધું. એટલે મગરીને શું કીધું? મગરીને શું કીધું કે તમે તમારા ભાઈબંધને આપણા ઘેર મગરને લેતા આવો. અત્યારે ચોકલેટ ખાવાની મગરને લેતા આવો આપણા ઘેર. શું કીધું? મગરને આપણા ઘેર લેતા આવો. એટલે મગરભાઈ તો કે હારું, હું એને લેતો આવીશ. બસ આ તો બીજા દિવસ જ્યાં રોજ બે જણા રોજ ત્યાં પાણીના નદી કિનારે મળતા બે જણા. એટલે વાંદરાભાઈ ને મગરભાઈને કીધું તો મારી મગરીએ તમને મારા ઘેર આવવાનું કીધું. શું કીધું? આવવાનું કીધું. એટલે વાંદરોભાઈ તો તૈયાર થઈ ગયા કે હારું એડમ હું આવું. પછી પણ વાંદરોભાઈ શું કીધું? એ ભાઈ વાંદરો પાણી જાય તો ડૂબી જાય ને. એટલે વાંદરાએ શું કીધું કે હું કઈ રીતે આવું પાણીની અંદર? એટલે શું કીધું મગરને કે તમે મારા પીઠ ઉપર બેસી જાઓ અને હું તમને પાણીમાં મારા ઘેર લઈ જાઉં. એટલે વદ્રોભાઈ હતા ને તો મગરના પેટ ઉપર બેસ્યા. જો બેસ્યા ભાઈ? મગરના પેટ ઉપર. અને પછી લઈને જતા હતા રસ્તામાં મગરને કીધું વાંદરાભાઈને કે મારી જે પત્ની રહી મગરી એ તો એમ કે તમને તમારું કાળજું એમ કે મીઠું હશે એટલે કાળજું ખાવા માટે બોલાવો. હવે કાળજું ખાય ભાઈ, આપણા શરીરમાં હૃદય હોય કાળજું એ કોઈ કાઢી નાખે તો શું થાય? આપણે મરી જઈએ. તો પછી વાંદરાનું કાળજું કાઢી લે મગરી તો વાંદરાભાઈ શું થાય? મરી જ હોય. શું થાય? એટલે વાંદરાભાઈએ કીધું કર મારું કાળજું ખાસી તો હું તો મરી જવું. એટલે વાંદરાભાઈએ શું વિચાર્યું?